ભાવનગર જિલ્લામાં ચાલતા બે રોકટોક ખનીજના વેપલાને રોકવા માટે રાજકોટની ખાણ ખનીજ વિભાગની ટીમ ભાવનગર જિલ્લામાં ત્રાટકી હતી। ભાવનગર જિલ્લાના સનેસ ગામ આસપાસથી રાજકોટની ખાણ ખનીજ વિભાગની ટીમે 5 જેટલા ડમ્પરોને માટી સાથે પકડી લઈ સનેસ પોલીસ સ્ટેશનમાં સોંપ્યા હતા। જો કે રાજકોટની ખાણ ખનીજ વિભાગની કાર્યવાહીને પગલે સ્થાનિક ખાણ ખનીજ વિભાગની ટીમની સામે સવાલો ઉઠી રહ્યા છે। તેની સાથે ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે।